મારી જમીન હતી. હું પોતે દિલીપભાઈ ભગવાનદાસ સોની, મારી ગોત્રીમાં જમીન છે. એ જમીન અને હાલ અત્યારે તો હું અમેરિકા રહું છું, પણ આ મારા જમીનના પ્રોબ્લેમ માટે અત્યારે અહીંયા આવ્યો છું. એ જમીનમાં બોગસ બાનાખત કરી હતું. એ બાનાખત ટીનાભાઈ કરીને છે, ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ, એમને આ બાનાખત બોગસ ઊભું કરેલું. એટલે અમારે એનો દાવો ચાલતો હતો કોર્ટમાં. એટલે એ પછી બાનાખત કરેલું એને, એટલે અમે પછી એફએસએલમાં ગયેલું. એને એફએસએલમાં અહીંયાથી નીચલી કોર્ટમાંથી એને સ્ટે લીધો હાઈકોર્ટ જઈને, અને પછી હાઈકોર્ટથી એ સ્ટે હતી અને હાઈકોર્ટથી એવો ઓર્ડર થયો કે આ એફએસએલ કરવું. એટલે એફએસએલ આવ્યું, એમાં એફએસએલમાં એવું લખાઈને આવ્યું કે ભાઈ આ બાનાખત ખોટું છે, એમાં સહી ખોટી થઈ ગઈ છે. એટલે પછી અમે અહીંયા ઘડીએ વડોદરાની કોર્ટમાં અહીંયા ઘડી આવી ગયા. પછી અમે આટલા દિવસ પછી અમે અત્યારે એની પોલીસ ચોકીમાં અમે અહીંયા કમિશનર પાસે અરજી કરી અને એની એફઆરઆઈ ફાડવા માટે અમે અત્યારે અહીંયા ઘડી આવ્યા છે. અને એફઆરઆઈ એની અત્યારે ફાડી છે.